શતાનંદ મુનિ સત્સંગી જીવન શાસ્ત્રમાં એમ લખે છે, વાસુદેવાનંદ મરણી સત્સંગી ભૂષણમાં એમ લખે કે આવો મોટો પ્રતાપ જોઈ અને શહેરના નાગરિકો, વિદ્વાનો અને 500 પરમહંસોને પણ આશ્ચર્યનો પાર નથી કે આવા પ્રતાપશાળી ભગવાન નરનારાયણની પ્રાણ પ્રતિષ્ઠા, હે સહજાનંદ સ્વામી તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી, આવો પ્રતાપ અને આવા ઐશ્વર્યના દર્શન થયા, પણ એ પરમાત્માનો મહિમા અને મહાત્મ્ય જો તમે તમારા મુખે જ અમને કહો તો આ ભગવાનની અમને ઓળખાણ થાય, નહીંતર આ ભગવાનને અમે ઓળખીએ કેમ? અને એ સમગ્ર સંતો, પરમહંસો, વિદ્વાનો અને બ્રાહ્મણો અને શહેરના નાગરિકોની પ્રાર્થના અને વિનંતીને સાંભળી અને સ્વયં ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ મહાપ્રભુ એ ભગવાન નરનારાયણની આરતી કરી અને પછી બહાર નીકળતા એ ઉંબરો છે, એ ઉંબરા ઉપર જ ઊભા રહી અને મંદિરમાં બેઠેલા અને ઉપસ્થિત એવા હજારો ને લાખો ભક્તજનો અને હજારો ને લાખો એવા સંત મહાત્માઓ હતા, વિદ્વાનો, બ્રાહ્મણો ને પંડિતો હતા, એ સૌને આ ભગવાન નરનારાયણ કોણ છે, એનો પ્રતાપ કેવો છે, એનું ઐશ્વર્ય કેવું છે, એનો પ્રભાવ કેવો છે, અને એમનો જન્મ કેવી રીતે થયો છે અને શા માટે અહીંયા બિરાજમાન થયા છે, એ વિગતવાર ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ મહાપ્રભુએ પરમાત્મા ભગવાન નરનારાયણનો મહિમા ને મહાત્મ્યની વાત કહી છે. આ વાત બહુ સમજવા જેવી છે, બહુ જ જાણવા જેવી વાત છે. સંપ્રદાયમાં બધા જ ભગવાન નરનારાયણની પૂજા કરે, અર્ચના કરે, સવારમાં પૂજા રાખે. ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમ પ્રકરણના 48મા વચનામૃતમાં ભગવાન નરનારાયણની છાપો આપીશું તમને, પૂજજો એમ કહ્યું. એ છાપો છે, આપણે પૂજીએ છીએ, પ્રસાદીની મૂર્તિઓ છે, અને આ ભગવાન નરનારાયણના સ્વરૂપો અહીંયા બિરાજમાન છે. હવે એક અઘરી વાત આવે છે, હા એ વાત કહી દો કે એ પ્રસાદીની મૂર્તિઓ આપી એનાય દર્શન કરો છો ને પૂજન કરો છો, અને આ મૂર્તિઓ અહીંયા બિરાજમાન છે એનાય દર્શન અને પૂજન કરો છો, પણ એ મૂર્તિમાં કઈ ફેર દેખાણો ખબર છે તમને? કઈ એ બે મૂર્તિઓ અલગ છે. જે મૂર્તિઓ આપી છે, છાપીને મૂર્તિઓ આપી છે, એ ચતુર્ભુજ છે. આ બે ચતુર્ભુજ છે, ચારે હાથમાં શંખ, ચક્ર ને ગદા ને પદ્મ છે, પણ જમણા હાથ, જમણો ઉપરનો હાથ ને જમણો નીચેનો હાથ, ડાબો ઉપરનો હાથ ને ડાબો નીચેનો હાથ, એ શંખ અને ચક્ર કયા હાથમાં કઈ જગ્યાએ છે કઈ ખબર? કોઈ દિવસ યાદ રાખ્યું? આ યાદ રાખ્યા જેવી વાત છે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન હોય અને એ ચતુર્ભુજ સ્વરૂપને કયું સ્વરૂપ છે એનું ઓળખવું, એ ઓળખવાને માટેનું નિશાન છે 4 આયુધો, શંખ, ચક્ર, ગદા ને પદ્મ, જે હાથમાં ધારણ કરેલું હોય. હા, હવે એક બીજી વાત કહી દો, આનાથી વધારે અઘરી રહસ્યની વાત છે, તમને બધાને ખબર છે, કરાવો છો. એકાદશીનું ઉદ્યાપન કરાવો છો ને, ઘણા બધા બહેનો કરાવતા હોય, ગ્રસ્તો બધા કરાવે એકાદશીનું ઉદ્યાપન. અમારા માટે વિધાન નથી, ગ્રસ્તાશ્રમીઓના માટે છે. એકાદશીનું ઉદ્યાપન વિધિ કરવામાં આવે ત્યારે 24 એકાદશીના 24 સ્વરૂપો ભગવાનના છે. એને શાસ્ત્રોમાં એવું કહ્યું છે, વચનામૃતમાં મહારાજ એમ, કેશવાદી 24 મૂર્તિઓ. કેશવ, પહેલું કેશવ નામ, ચતુર્ભુજ સ્વરૂપ, શંખ, ચક્ર ને ગદા પદ્મ ધારણ કરેલું, એ પ્રબોધિની એકાદશીના અધિપતિ દેવ કેશવ. પછીની એકાદશી મોક્ષદા એકાદશી, ફલાણી એકાદશી, પુત્રદા એકાદશી, બધી એકાદશીના 24 એકાદશીના અધિષ્ઠાતા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. અને શંખ, ચક્ર, ગદા ને પદ્મ ધારણ કરેલું એ સ્વરૂપ છે. પણ કઈ એકાદશીનું કયું સ્વરૂપ છે એને ઓળખવું હોય તો આ આયુધોના નિશાનથી ઓળખાય છે. તો નારાયણ, પણ આયુધ જુદા જુદા હાથમાં ધારણ કર્યા હોય. શંખ, ચક્ર ને ગદા પદ્મ એ કોઈક વખત આમ શંખ, ચક્ર, ગદા, પદ્મ આમ લાઈનમાં હોય, તો કોઈ વખત શંખ, ચક્ર, ગદા ને પદ્મ આમ રાઉન્ડમાં હોય. 4 આયુધ છે 4 હાથમાં, એ 24 મૂર્તિઓને ઓળખવાની આ રીત છે.
હવે અહીંયા વાત આપણે છે એ બધી વાત 24માં લાંબા જઈશું આપણે, કદાચ દિવસો નીકળી જાય, પણ આ બેની તો વાત સમજીએ થોડીક. જેનો મહિમા સાંભળવા બેઠા છીએ તો એ ભગવાન નરનારાયણ જે મૂર્તિમાન ભગવાન શિખરમાં બિરાજમાન છે, એમના હાથમાં આયુધો છે, અને ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે પ્રસાદીની કરીને આપેલી, કાગળમાં કે કપડામાં છાપેલી જે ભગવાનની મૂર્તિઓ, નરનારાયણ ભગવાન, એ નર અને નારાયણ એ ચતુર્ભુજ છે. શંખ ચક્ર ને ગદા પદ્મ એમના હાથમાં છે, પણ ક્રમમાં ફેર છે. ક્રમમાં ફેર છે. ક્રમમાં ફેર છે એટલે મૂર્તિની ઓળખાણમાં ફેર. મૂર્તિની ઓળખાણમાં ફેર. શું ફેર છે? હા, કથા આવી ગઈ છે, જો ખબર હોય તો. હમણાં જ થોડીક વાત મેં કહી દીધી હતી, પણ આ આયુધની વાત આવી નહોતી એટલે તમે કદાચ મગજમાં નહીં આવ્યું હોય, કરી દો સ્પષ્ટ કે ભગવાન સ્વામિનારાયણે જે મૂર્તિ ચિત્રીને આપી છે એ ભગવાન નરનારાયણ જ છે. પણ 4 સ્વરૂપે જ્યારે પ્રગટ થયા, નારાયણ, નર, હરિ અને કૃષ્ણ, 4 સ્વરૂપે જ્યારે પ્રગટ થયા, ને એમાંથી જે નર અને નારાયણ બદ્રિકાશ્રમ ધામમાં તપ કરે છે, ક્યાં? બદ્રિકાશ્રમ ધામમાં તપ કરે છે. એ મૂર્તિઓ છાપી અને આપણને સૌને પૂજવા માટે આપી હતી. કઈ આપી હતી? હા, બદ્રિકાશ્રમ ધામમાં જે તપ કરે છે, એ દિવ્ય રૂપે તપ કરે છે. મનુષ્યાકૃતિ ધારણ કરેલા દિવ્ય સ્વરૂપે જે ભગવાન બદ્રિકાશ્રમ ધામમાં તપ કરે છે, એ પ્રતિમાઓની પ્રતિકૃતિ એટલે ચિત્ર મૂર્તિ સંપ્રદાયના આશ્રિત માત્રને માટે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે છાપીને, પોતાના હાથે છાપી અને એ મૂર્તિઓ આપી છે. એટલે એના શંખ, ચક્ર, ગદા ને પદ્મ હાથમાં જે ધારણ કર્યા છે એ જુદા ક્રમમાં છે. અને અહીંયા જે અર્ચા સ્વરૂપે મૂર્તિઓ આવી એ બદ્રીનાથ ધામમાંથી આવી છે, જેની પૂજા પાંડવોએ કરી હતી. એ મૂર્તિઓ આવી છે અને એ બદ્રીનાથ ધામથી અર્ચા સ્વરૂપે મૂર્તિઓ આવી છે. એટલે એના શંખ, ચક્ર અને ગદા પદ્મ જે આયુધો છે એનો ક્રમ ફેર છે. જુદા જુદા હાથમાં છે, એક સરખા હાથમાં નથી. હા, સરખામણી કરવી, સરખામણી કરાય નહીં ભગવાનની, પણ ખબર તો હોવી જોઈએ ને, જ્ઞાન હોવું જોઈએ કે આ મૂર્તિ કઈ, આ સ્વરૂપ કયું. તો જે પ્રતિમા, જે પ્રસાદીની મૂર્તિઓ છે, એ મૂર્તિઓ બદ્રિકાશ્રમ ધામમાં ભગવાન નર અને નારાયણ સ્વરૂપે આપણા હિત માટે અખંડ તપ કરે છે, એનું સ્વરૂપ છે. અને બદ્રીનાથ ધામમાં જે પાંડવોએ 12 વર્ષ પર્યંત સુધી જે પ્રતિમાઓનું અર્ચન અને પૂજન કર્યું હતું, અને એ શ્વેતદ્વીપના મુક્તો એ પ્રતિમાઓ લઈને આવ્યા, એ પ્રતિમાઓ ભગવાન સ્વામિનારાયણે આ મહામંદિરમાં નિર્માણ કરીને સ્થાપન કરેલી છે. હા, એટલે શંખ, ચક્ર અને ગદા પ્રતિમાને ઓળખવાની રીત, આ મૂર્તિને ઓળખવાની રીત છે કે કઈ મૂર્તિ કેમ ઓળખાય, કયું સ્વરૂપ કેને કેમ ઓળખાય. ભગવાનનું સ્વરૂપ છે તો બધું એક જ, પણ એ ભગવાનની જે લીલા છે, ભગવાનનું જે ચરિત્ર છે, એ ચરિત્રને ઓળખે, એ લીલાને ઓળખે અને એ પરમાત્માના ઐશ્વર્યને ઓળખે. એટલા માટે ભગવાન જાત જાતના અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરે, આયુધો ધારણ કરે. હવે બદ્રીનાથ